નમસ્કાર વિદ્યાર્થી તથા વાલી મિત્રો, આજે તમારા માટે ખાસ કરીને લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના કન્ટિન્યુઅસ કોલ આવી રહ્યા છે. નીટના પરિણામ પછી ઘણા બધા વિદ્યાર્થીઓના ફેમિલીમાં દુઃખનો માહોલ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને ત્યાં ખુશીનો માહોલ છે. પરંતુ આવો આજે આપણે સમજીએ કે કયા માર્ક્સ ઉપર કઈ જગ્યાએ ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ મળવાની સંભાવના છે એનું એક આપણે એનાલાઇઝ કરેલું છે. તો એ આપણે જોઈશું કે 2025ની અંદર નીટના માર્ક્સ પ્રમાણે કઈ રીતે પ્રવેશ પ્રક્રિયા મળે છે, કઈ રીતે પ્રવેશ મળી શકશે. તો સૌપ્રથમ આપણે રેન્જ જોઈએ કે નંબર ઓફ કેન્ડિડેટ વિધિન ધ માર્ક્સ જે રેન્જ કહેવાય, થોડુંક આપણે ટેકનિકલ જોઈશું તો આપને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે આપણે ગુજરાત રાજ્યમાં ઘણા બધાને એવો પ્રશ્ન છે કે સર આ વર્ષે કટ ઓફ ડાઉન જવાનું છે, તો અમને આ નંબર ઉપર અમે એસટી એસસી ઓબીસી કેટેગરીમાં છીએ તો આ નંબર ઉપર મળશે કે નહીં, અથવા તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ગુજરાતના સેમી ગવર્મેન્ટમાં મળશે કે ગવર્મેન્ટમાં મળશે, ઘણા બધા પ્રશ્નો છે. તો હું કોશિશ કરીશ કે આ વિડીયોના માધ્યમથી તમને ખૂબ જ પરફેક્ટ પ્રિડિક્શન મળી શકે એ રીતના આંકડા જે છે આજે આપણે રજૂ કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે 144થી લઈ અને 200 માર્ક સુધીના જે કેન્ડિડેટ છે એવા કેટલા કેન્ડિડેટ છે, તો કે મોર દેન 3 લાખ કેન્ડિડેટ છે. ત્યાર પછી 201થી લઈને 250 માર્ક સુધીની રેન્જમાં 1,98,346 કેન્ડિડેટ, 301થી લઈને 350 સુધીમાં લગભગ 1,26,000 જેવા કેન્ડિડેટ. તો આપણે જોઈ રહ્યા છીએ કે 651થી 586 નંબરમાં 73 કેન્ડિડેટ. એટલે કે આપણે ગ્રેજ્યુઅલી જો જોઈએ તો આ જેટલા પણ આંકડા છે માર્ક્સના જોઈએ તો લગભગ આપણે એમ કહી શકાય કે જે 30% જે પેપર જે છે, આપણે વાત કરીએ છીએ કે ભાઈ નીટનું પેપર ખૂબ જ અઘરું હતું, પરંતુ આજે આપણે આ રિપોર્ટમાં, આજે આપણે આ સ્લાઇડમાં જોશું કે અમારા આટલા વર્ષની એક્સપર્ટાઇઝમાં અમે એવું સમજી રહ્યા છીએ કે આ વર્ષે જે નીટનું પેપર જે હતું એ 70% પેપર જે છે એ મોડરેટ હતું અને 30% એટલે કે જે ટોપર સ્ટુડન્ટ જે છે કે જે હાઈ રેન્કમાં જે સ્ટુડન્ટ્સના છે એમને વધારે પડતી ઇફેક્ટ જે છે એ આવેલી છે. તો એને સરળતાથી સમજવા માટે આપણે જોઈએ તો કે રેન્ક વાઇઝ જે માર્કનું કમ્પેરિઝન છે 2024ના નીટનો સ્કોર અને 2025ના નીટના સ્કોરનું, તો આપણે જેમ કે આપણે રેન્કનો એક્ઝામ્પલ, એટલે લગભગ આ બધા આંકડા જે છે એ ઓલમોસ્ટ નજીક છે, એટલે કે એક્ઝેક્ટ એક્યુરેટ આપણે ન કહી શકાય. પરંતુ જ્યારે 50,000 રૂપિયાનો જ્યારે રેન્ક છે 2025માં, જે વિદ્યાર્થીનો 50,000 ઓલ ઇન્ડિયા રેન્ક છે, આ વિદ્યાર્થીના 2024માં જ્યારે 50,000 રેન્ક હતો તો 625 માર્ક હતા, રાઈટ. અને 2025માં સેમ રેન્કના વિદ્યાર્થીને 502 માર્ક જે છે એ આવેલા છે, એટલે કે 123 માર્કનો જે છે કટ ઓફ ડાઉન જે છે એ થયો છે. એ જ રીતે આપણે 50,000 રેન્ક વધારતા જઈએ તો 1 લાખની સામે જોઈએ કે 2024માં 580નો સ્કોર હતો 1 લાખના રેન્કવાળા સ્ટુડન્ટનો, જ્યારે ઓલ ઇન્ડિયા 1 લાખના રેન્કમાં 2025માં જે સ્ટુડન્ટ છે એનો 464 માર્કનો સ્કોર છે નીટનો, એટલે કે 116 માર્ક જે છે 116 માર્કનો જે છે કટ ઓફ ડાઉન દેખાઈ રહ્યો છે. ત્યારબાદ 1.5 લાખની અંદર આપણે જોઈએ તો 540 છે, જ્યારે 2025માં 433 છે સેમ રેન્કમાં. 2 લાખ રેન્કની સામે જ્યારે 2024માં 503 છે અને જ્યારે અહીંયા 405 છે, એટલે કે 98 માર્કનો જે કટ ઓફ છે એ ડાઉન છે. તો આપણે તમે ધ્યાનથી સમજીએ અને રેન્કને સમજવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછતા કે સર અમને આટલા માર્ક છે, એક્ઝામ્પલ તરીકે કે ગયા વર્ષે 470 માર્કમાં આ કોલેજની અંદર એડમિશન થયેલું હતું, હવે મારા આટલા માર્ક્સ છે તો કટ ઓફ ડાઉન ગણીએ, પરંતુ આપણે રેન્ક ઉપર ધ્યાન દેવાનો છે. રેન્ક જે છે એ લગભગ નિયર બાય રહેતો હોય છે, કટ ઓફ ડાઉન છે. તો હવે આ તમે જોઈ શકો છો કે જેમ કે 4 લાખનો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે, 4 લાખ ઓલ ઇન્ડિયા રેન્ક છે, તો એમને 2024માં નીટમાં એ સ્ટુડન્ટનો 387નો સ્કોર છે, પરંતુ જ્યારે આપણે 2025માં સેમ રેન્કના સ્ટુડન્ટનો 316મો છે, એટલે કે 316 નીટમાં સ્કોર છે, એટલે 71 માર્કનો કટ ઓફ ડાઉન છે. પરંતુ તમે ધ્યાનથી જુઓ કે જે ઉપરના જે વિદ્યાર્થીઓ, એટલે કે જે ટોપ જે સ્કોર ગેઇન કરેલો છે એવા વિદ્યાર્થીઓનો કટ ઓફ જુઓ તમે કે 123 માર્કનો કટ ઓફ ડાઉન છે, 116, 107, 98, 90, 83, 76, 71, 65 અને 62. એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય એ છે કે નીટનું જે રિઝલ્ટ જે છે એ નીટનું જે પરિણામ આવ્યું છે અને નીટની જ્યારે એક્ઝામ વિદ્યાર્થીઓ આપેલી છે તો ઘણા બધા વાલીઓ કીધું કે સર આ વખતે એક્ઝામ ખૂબ જ ટફ હતી. માનીએ છીએ એક્ઝામ ટફ હતી, રિઝલ્ટ જે છે એ થોડું હાર્ડ આવ્યું છે બધા વિદ્યાર્થીઓનું, પરંતુ એક્ઝામનું જે લેવલ જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે
70% જે પેપર જે છે નીટનું એ 70% પેપર જે છે એ સામાન્ય કહી શકાય, એટલે કે મોડરેટ લેવલનું જે પેપર છે એ કહી શકાય. પરંતુ જે ટોપ જે સ્ટુડન્ટ જે છે કે જે હાઈએસ્ટ સ્કોર લઈ આવવાની ક્ષમતા ધરાવતા હતા જે વિદ્યાર્થી, આ લોકો માટે કોમ્પિટિશન હતી અને એ લોકો માટે જે છે એ ખૂબ જ કઠિન જે કહેવાય કે પેપર જે છે એ રહ્યું છે. તો આ આપણે દેખાઈ રહ્યું છે, નજરે જોઈ રહ્યા છીએ આપણે કે જે ઉપરના લેવલના જે વિદ્યાર્થીઓ છે કે જેને 600+ જે સ્ટુડન્ટ્સ છે એમાં ઝાઝો ડિફરન્ટ આવેલો છે. પરંતુ જે વિદ્યાર્થીઓ 400ની નીચેના એટલે કે 400ની આસપાસ સ્કોરવાળા છે એમાં બહુ ઝાઝો ડિફરન્સ આવેલો નથી. તો આ આપણે ખૂબ જ સારી રીતે સમજવાનું હતું, જે આપણે આ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમજાવ્યું. હવે આપણે જોઈએ કે કેન્ડિડેટની અંદર પણ ઘણો બધો તો નહીં પણ માઇનોર ડિફરન્ટ કહી શકાય. જેમ કે આ વર્ષે 7192 સ્ટુડન્ટ જે છે એ ગયા વર્ષની તુલનામાં ઓછા છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે આપણે વાત કરીએ તો 2024માં 86410 વિદ્યાર્થીઓ એક્ઝામમાં અપિયર કરેલું હતું અને એમાંથી 57232 જેવા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે જ્યારે થયા હતા. અને જ્યારે 2025ની વાત કરીએ તો 80000 એટલે લગભગ 6000 જેવા વિદ્યાર્થીઓ ઓછા અપિયર થયેલા છે અને એમાંથી 50,000 જેવા વિદ્યાર્થીઓ જે છે એ નીટની એક્ઝામિનેશન સક્સેસફુલી ક્વોલિફાઈડ કરી નાખ્યા છે. એટલે કે 7192 જે વિદ્યાર્થી છે ગુજરાત રાજ્યના એ ગયા વર્ષની તુલનામાં ઓછા છે. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બધા જ વિદ્યાર્થીઓ ત્યાં રાહ જોઈને બેઠા છે અને લગભગ રોજના એમ સમજો કે ઘણા બધા વાલીઓ એવા છે કે કન્ટિન્યુઅસ જે ચિંતિત છે કે ભાઈ મારા આટલા નીટના માર્ક છે તો મને કઈ રીતે પ્રવેશ મળી શકશે. તો બહુ ખૂબ જ આસાન ભાષામાં આપણે વાત કરીએ તો આ જે છે એ પ્રોજેક્ટેડ MBBSનો માર્ક્સનો કટ ઓફ અમે તમને દેખાડી રહ્યા છીએ. ધેટ ડઝન્ટ મીન કે આ જ માર્ક ઉપર એડમિશન અટકશે. આ એક અમારી 16 વર્ષની જે એક્સપર્ટાઇઝ છે એના મુજબ અમે રેન્ક છોકરાઓના કલેક્ટ કરી અને એ રેન્ક મુજબ અમે એક અનુમાન લગાડ્યું છે કે જે અનુમાન લગભગ નિયર બાય કહી શકાય. તો ઓપન કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે, જે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ છે, એમને ગવર્મેન્ટની અંદર ગયા વર્ષે 649નો કટ ઓફ જે લાસ્ટ એડમિશન જે છે એ 649 માર્કે અટકેલું છે. તો જ્યારે આ વર્ષે એ 523થી લઈ અને 532ની આસપાસ અટકે એ ટાઈપનો કટ ઓફ જે છે એ દેખાઈ રહ્યો છે. ત્યારબાદ આપણે જ્યારે જનરલ કેટેગરીમાં જીમર્સની વાત કરીએ તો જીમર્સની જે આપણે ગવર્મેન્ટ કોટાની સીટની વાત કરીએ તો 608 નંબરે ગયા વર્ષનો કટ ઓફ જે છે 2024માં 608 માર્કનો કટ ઓફ હતો, જે ઘટીને આ વર્ષે 482થી લઈ અને 492ની આસપાસની રેન્જમાં રહી શકે છે. ત્યારબાદ આપણે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સમાં પણ હું ગવર્મેન્ટ સીટની વાત કરું છું. તો સેલ્ફ ફાઇનાન્સમાં ગવર્મેન્ટ સીટમાં 546નો કટ ઓફ ગયા વર્ષે હતો, જ્યારે 2025માં એ કટ ઓફ આપણે 334થી લઈ અને 434થી 443 સુધી જે છે એ કટ ઓફ જવાની સંભાવના છે. ત્યારબાદ આપણે મેનેજમેન્ટ કોટાની જ્યારે આપણે વાત કરીએ છીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર જીમર્સમાં 538 માર્કનો કટ ઓફ હતો, ત્યારે આ વર્ષે 427થી લઈ અને 435 માર્ક સુધીનો કટ ઓફ જે છે એ જોવા મળી શકે છે. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સના જ્યારે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ગયા વર્ષે 2024માં 433 માર્કનો કટ ઓફ હતો, જે ઘટીને આ વર્ષે 340થી લઈ અને 355ની રેન્જમાં આવી શકે છે. ત્યારબાદ આપણે EWS કેટેગરીની વાત કરીએ તો ગવર્મેન્ટની વાત કરીએ તો 645ની રેન્જ 2024માં એડમિશનનો હતો કટ ઓફ, જે 515થી લઈને 525 સુધી જઈ શકે છે. જીમર્સ 606 હતો, જે ઘટીને 480થી 488 સુધી જઈ શકે એમ છે. સેલ્ફ ફાઇનાન્સની અંદર ગયા વર્ષે EWS કેટેગરી 540 હતી, બરાબર, ગવર્મેન્ટ સીટની વાત થઈ રહી છે. તો ત્યારે આ વર્ષે 428થી લઈ અને 438 સુધીની રેન્જના સ્ટુડન્ટ્સનો ચાન્સ બની શકે છે. ત્યારબાદ આપણે OBC કેટેગરીની વાત કરીએ તો ગવર્મેન્ટની અંદર 637નો કટ ઓફ હતો, જે 506થી લઈને 515 સુધી જઈ શકે છે. જીમર્સની જ્યારે આપણે વાત કરીએ છીએ તો જીમર્સની અંદર 603નો કટ ઓફ હતો ACBC કેટેગરી માટે, જે 472થી લઈને 480 સુધી જઈ શકે છે. સેલ્ફ ફાઇનાન્સની જ્યારે આપણે વાત કરીએ તો 536 માર્કનો કટ ઓફ હતો અને જે 425થી લઈને 433 સુધીની રેન્જમાં ક્લોઝ થઈ શકે છે. SC કેટેગરીનું પણ એ જ રીતે આપેલું છે. તમે આ જે સ્લાઇડ છે એમનો ફોટો પણ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આમાં ST, SC, OBC, EWS, મેનેજમેન્ટ કોટા અને ઓપન કેટેગરીના ગુજરાતની 3 કેટેગરી ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ એટલે કે જીમર્સ અને સેલ્ફ ફાઇનાન્સનો પ્રોજેક્ટેડ જે કટ ઓફ છે એ આપણે દેખાડી રહ્યા છીએ. અને મિત્રો, વાલીઓને અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કરવા માગું છું કે આ વિડીયોને તમારા
વધુને વધુ જે લોકોને જરૂરિયાત છે, જે લોકોને કાઉન્સિલર્સને નથી મળી રહ્યા અથવા પરફેક્ટ જવાબ નથી મળી રહ્યો, આવા વિદ્યાર્થીઓ સાથે શેર કરો, જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે આ કટ ઓફ જે છે એ કઈ રેન્જમાં એડમિશન થવાના ચાન્સીસ છે. અને આપને ખ્યાલ છે કે આપણે જો આ મેનેજમેન્ટ કોટાની ફીસ નથી ભરી શકતા અથવા તો આપણે આપણા બજેટની અંદર એડમિશન નથી લઈ શકતા, તો એમને શું નવા બેકઅપના પ્લાન બનાવવા જોઈએ એ અત્યારથી તમે પ્લાનિંગ કરી શકો આ માધ્યમ અને આ હેતુથી. એટલા માટે અમે આજે છે તમને આજે કટ ઓફ જે છે એનું પ્રોજેક્શન આપી રહ્યા છીએ. અને ખાસ કરીને ગુજરાત રાજ્યના કાઉન્સિલિંગના તેમજ કોઈપણ પ્રકારના અપડેટ માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અમે પ્રામાણિક પ્રયત્ન કરશું કે તમારા સુધી સચોટ માર્ગદર્શન મળી શકે. થેન્ક યુ સો મચ.